તો ગાઈસ જો આપણે બંને છોડવા અંદર કુંડામાં રોપી દીધા છે. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો જો આજે સવારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ધાબા ઉપરથી, વિડીયો અપલોડ કરવા માટે આવ્યા હતો એટલા માટે. તો ગાઈસ આજે સવારે એક પ્રોબ્લેમ પડે છે, જો પંચર છે બાઇકમાં, તો આજે એનું ટાયર બદલેલું પડશે. તો ફટાફટ નહીં, આજે વહેલા ક્લાસીસ જતા રહીએ, તો જતા શું ટાયર બદલાઈ જાય, તો ફટાફટ નહીં લઈએ. તો જો નહીં થઈ ગયા રેડી, અને હવે જે ખંભાત ટાયર બદલવું પડશે એટલા માટે. તો ગાઈસ જો ખંભાત જવા માટે નીકળી ગયા છે. બહુ વખત પંચર પડે એટલે હવે ટાયર બદલાવવું જ પડશે. અમે ટાયર બદલાવવાનું જ હતું એટલે હવે કાલ ભાવનગર જવાનું એટલે મગ બદલાઈ નાખીએ. તો ટ્યુબલેસ આવે બધા બધા ટ્યુબલેસ જ છે એમ ને? એમઆરએફ આ બે ક્યાંક છે. કયું ટાયર સારું આવે છે કોમેન્ટ કરો બધા. તો ગાઈસ ચાલો બાઇકનું ટાયર નખાવ આપી દીધું, ક્યાંકનું ટાયર નખાવીશું. તો બાઇકનું ટાયર ફૂલ નાખી દઈશું અને એમાં નવું ફિટ થાય છે. તો ગાઈસ જો ઘેર આવી ગયા છે, ટાયર એકદમ કમ્પ્લીટ છે. હવે કમ્પ્લીટ બાઇક થઈ ગયું રેડી ભાવનગર જવા માટે. જો આપણી ઘરમાં શું શાક, મારા પાપડા શાક બનાવવા છે. હા ભાઈ તું વેરવાનું ના ભાભી હા થાક લાગે એવું. તો ગાઈસ આવી ગયા હવે ખેતરમાં. જો આજે કોણ આવી જોડે ખેતરમાં? ચાલો રહેવાની છે, હજુ ગઠ્ઠા ઉગાડા કરવાના છે. મોટર રસ્તો ચાલુ છે બીજાના. તો ગાઈસ જો ગઠ્ઠા તો કમ્પ્લીટ ઉગાડા થઈ ગયા છે. હવે હે ને વાળવા જઈએ આપણે. પપ્પી તો વાળા હે અને આપણે દઈશું, આપણે ત્યાં રોડ ઉપર વાળવા દઈશું. છે હવે શીખાય છે ઘણું, હાલમાં તો હવે શીખું છું. બસ સ્પીડ ઓછી વાળવાની પહેલાં નહીં ગાય. તો ગાઈસ જો આપણે હે ને અહીંયા જે દેખાય ને આ બધું વાળવાનું ખાસ એવું. તો ગાઈસ આપણે વાળવાનું બધું વળી ગયું છે. જો આટલું બધું વાળ્યું છે, એમ બધું ચોખ્ખું કરી દીધું છે. અને આજે પણ જો ઘણું બધું પ્લાસ્ટિક આપણે ભેગું કર્યું છે. ખાલી એટલામાં જ આજે તે ડગા બેઠે કંઈ ત્યાં લગ્ન હતું. આ તો થોડીક જ જગ્યા આપણે વાળી ચોખ્ખું કર્યું છે, તો એટલું બધું થઈ ગયું પ્લાસ્ટિક વિચારો. તો ગાઈસ ઘેર આવી ગયા અને બપોરનું જમવા માટે બેસી ગયા. તો બપોરે જમવામાં આપી તો ખીચડી અને શાક ખાય છે, અને આપણે તો પાપડીનું શાક અને દહીં ને રોટલો ખાઈએ છીએ. તો ગાઈસ હવે આપણે જે બહાર જે બે છોડવા મેં એના માટે કુંડા લાવ્યા હતા. જો બતાવો, પ્લાસ્ટિકના કુંડા લાવ્યા હતા. તાની મેં આપણે છોડવા હતા કરી દઈએ. શું શું દૂધી છે એ ગુલાબ થયું લ્યા. ગાઈસ ગુલાબ થયું છે છોડમાં, સારું કહેવાય. ડુંગળી પણ ખાવા વધી આમ તો. હવે જે પેલા બે છોડવા છે આમાં શું કહેવાય રોપી દઈએ. જો આપીએ બપોર ખાધું નહીં, હજુ ખાવાનું છે. આમાં તો આજ મેં છોડવા માટી તો પેલું કોથળી મેં આપે જો છોડવા રોપવા ને આમાં લેવા જોડે પેલા છોડવા લેવા એવું એમાં નહીં રોપવાનું, પેલામાં રોપવાનું. હે હવે છોડવા લેતા આગળ બે છોડવા લેતા હેલો છોડવા પાછળ લાવી દઈએ આપણે પહેલાં. તો ગાય જો અંશુ છોડવો લઈને ગયો અને બીજો એક છોડવામાં હાથમાં છે. એટલે બે ચાલીને ઉપર હેડો, બે હાથમાં બે. પપ્પા જમા મેં અમારા ભાઈ. તો ગાઈસ જો આપણે બંને છોડવા અંદર કુંડામાં રોપી દીધા છે. હવે બંને આગળ લઈ જઈએ. તો ગાઈસ જુઓ કેટલું મસ્ત દેખાય વારી. આપણે આને પાણી આપવું હોય છે ને તો એની માટે આપણે કંઈ બીજું જુગાડ જ કરે છે. આ જો આમાં પાણી પણ એનાથી પાણી આપીશું અહીંયા, કારણ કે બહુ રેડીશું તો નીચે આપણે કાણું કરેલું છે.
શું બનાવો આપી શું શાક સોનું શાક ડુંગળી ડુંગર જોઈએ મને ભાવે ખાઈશ ને નહીં ખાવ અરે બરાબર તો મગર ખાતું થોડું ખાધું ખાધું છે યાદ નહીં આવતું મમ્મી બનાવતી કે ખાતું મમ્મી બનાવતી વધારે લખેલું તો ગાઈસ અંશુએ રમવાનું ચાલુ કરી દીધું એકલા એકલા તો મજા આવી અંશુ રમવાની તો ગાઈસ જો જમવાનું જમી લીધું છે હવે એડિટિંગ કરીને હોઈ જાય કારણ કે કાલ સવારે વહેલું ઉઠવાનું છે કારણ કે જવાનું છે ભાવનગર તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઓકે બાય